વાત કરીએ ગીર સોમનાથના તલાલાના ગુંદરણ ગામની કૃષ્ણા કન્યા વિદ્યાલય સંકુલમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોએ ભાગ લીધો અને પોતાની કૃતિઓ રજૂ કરી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા। તલાલાના ધારાસભ્ય, વેરાવળના ધારાસભ્ય, ઉનાના ધારાસભ્ય, કોડીનારના ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આખા જિલ્લામાંથી જે તાલુકા સ્પર્ધામાં આવેલી કૃતિઓ છે એ તમામ કૃતિઓ અહીં ફર્સ્ટ સેકન્ડ જે કૃતિ રજૂ થઈ હોય અને ત્યાં તાલુકામાં જીતી ગયેલા હોય એ લોકો અમારે ત્યાં રજૂ થઈ રહી છે। કલા મહાકુંભ ક્ષેત્રે કલેક્ટર સાહેબ, ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અમારા મહેમાન બનવાના છે। ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, અમારા ગામના જ અને ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા પણ અમારા મહેમાન બનવાના છે। આ સિવાયના ઘણા બધા જેના હું નામ લઉં તો જાજો સમય નીકળી જાય એ તમામ લોકો અમારા મહેમાન બનવાના છે। તો આપ તમામનો પણ અને અહીં પધારેલા કન્ટેસ્ટન્ટ બાળકો, વિદ્યાર્થીઓ અને એમની સાથે આવેલા તમામ શિક્ષકો, નિર્ણાયકો આ તમામે ખૂબ જ જહેમત ઉઠાવી છે કે કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલના અમે यजमानी कर रही है, અત્યારે મહેમાન બન્યા છે। और फिर भी हम लोग ये कहते हैं कि हमारे भारत में आज बहुत तरक्की कर ली है। मुझे पंख दो तो मैं खुले आसमान में उड़ जाऊंगी, कि मुझे पंख दो तो मैं खुले आसमान में उड़ जाऊंगी। आसमान से चांद और तारे भी जमीन पे ला दूंगी, कि आसमान से तारे और चांद जमीन पे ला दूंगी। पापा मैं चिड़िया हूँ खुले आसमान की, कि पापा मैं चिड़िया हूँ खुले आसमान की। कभी सूरज तो कभी चंदा बन जाऊंगी, कभी सूरज तो कभी चंदा बन जाऊंगी। जब हॉस्पिटल में किसी लड़की का जन्म होते ही, कि हॉस्पिटल में लड़की का जन्म होते ही ससुराल वाले उसके बिना मुंह देखे चले गए, ना फोन किया ना फोन उठाया। जब पापा और भाई उसे जब ससुराल ले गए, कि पापा और भाई जब उसे ससुराल छोड़ने गए तो उन्होंने कहा कि इसे अपने साथ ही ले जाओ, हमसे ये बोझ नहीं उठा जाएगा। एक मनहूस को तो हम झेल रहे हैं, अब क्या दूसरे मनहूस को भी झेलेंगे? क्या दूसरे मनहूस को भी झेलेंगे? उसी दिन ठान लिया कि बेटी को पढ़ा बनाकर इतना काबिल बनाएंगे, कि बेटी को पढ़ा लिखा कर इतना काबिल बनाएंगे कि उस बेटी को ठुकराने वाले लोग ही उस बेटी के लिए एक बार तालियां बजाएं।